નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવા બાબતે અને અન્ય માગણીઓને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. આંગણવાડી બહેનોના પગાર વધારો ના થતા, માનદ વેતનમાં વધારો ના થતા હવે જે બહેનો છે, કિશોરીઓ છે, તેમનો ડેટા ગાંધીનગર પહોંચશે નહીં. બાળકો, માતાઓ, કિશોરીઓનો ડેટા જે ગાંધીનગર પહોંચાડવામાં આવતો હતો તે હવે પહોંચશે નહીં તેવી માહિતી મળી રહી છે. તો પગાર વધારાને લઈને અને અન્ય માંગોને લઈને આંગણવાડી બહેનો દ્વારા જે અપડેટ આપવામાં આવી રહી છે તે શું છે તે આજના વિડીયોમાં આપણે જોઈએ. તો વિકસિત ગુજરાતની જામનગર મહાનગરપાલિકાના ICDS વિભાગમાં એક એવી ઘટના સામે આવી છે કે ડિજિટલ ગુજરાતની વાસ્તવિકતાઓ સૌની નજર સમક્ષ બહાર આવી ગઈ છે. આ અસલિયત 7 વર્ષથી છાની ચાલતી રહી છે. જામનગર મહાનગરપાલિકાના ICDS વિભાગ હસ્તકની આંગણવાડીઓમાં નોકરી કરતા મહિલા કર્મચારીઓએ એમને સરકાર દ્વારા આપવામાં આવેલા સિમ કાર્ડ તંત્રમાં સાભાર પરત કરી દીધા છે અને આ વિભાગનો ડેટા હવે ગાંધીનગર પહોંચશે નહીં તેવી પણ માહિતી આપવામાં આવી છે. આંગણવાડી મહિલા કાર્યકરોને સરકારની બાળકો, માતાઓ અને કિશોરીઓ સંબંધિત વિવિધ યોજનાઓની કામગીરીઓ કરવા માટે સરકારે આજથી 7 વર્ષ અગાઉ સિમ કાર્ડ આપ્યા હતા. આ 7 વર્ષ દરમિયાન સરકારે આ મહિલા કાર્યકરોને સિમ કાર્ડનો ઉપયોગ કરવા માટેના મોબાઈલ આપ્યા નથી. અત્યાર સુધી આ મહિલા કાર્યકરો પોતાના અંગત મોબાઈલ મારફતે આ સિમ કાર્ડથી ગાંધીનગર સાથે સંકળાયેલા રહેતા હતા. વિભાગની તમામ કામગીરીઓ પણ આજ તેમના પોતાના મોબાઈલથી કરતા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી આંગણવાડી મહિલા કાર્યકરોને વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા સરકારની સૂચનાઓ અનુસાર અનેક પ્રકારની ઓનલાઈન અને ઓફલાઈન કામગીરીઓ સોંપવામાં આવતી હોય છે. આ મહિલા કાર્યકરો મહિલા બાળકો સંબંધિત સરકારી કામગીરીઓ અને જવાબદારીઓ પર ધ્યાન આપી શકતા ન હતા. આથી કંટાળી થાકી આ મહિલા કાર્યકરોએ મહાનગરપાલિકાના ICDS વિભાગમાં પોતાને આપવામાં આવેલા સિમ કાર્ડ સરેન્ડર કરી દીધા છે. આથી જામનગરના બાળકો, મહિલાઓ અને માતાઓ અને કિશોરીઓ સંબંધેના સરકારી યોજનાઓના ડેટા જામનગરથી હવે ગાંધીનગર ઓનલાઈન પહોંચી શકશે નહીં તેવી માહિતી મળી રહી છે. આ ઉપરાંત આ મહિલા કાર્યકરોએ બીજો મુદ્દો એ ઉઠાવ્યો છે કે તેમને ₹24,800નું વેતન આપવું એમ વડી અદાલતે ઠરાવી દીધું છે. હવે વડી અદાલત દ્વારા ઠરાવી દીધા પછી પણ સરકાર આ વધારેલું વેતન આપતી નથી. આ વિભાગના જે કામો માટે સરકારે એડવાન્સ નાણાં આપવા જોઈએ એવો નિયમ હોવા છતાં આ કામો પૂર્ણ થઈ જાય પછી પણ 8 મહિના સુધી સરકાર આ મહિલા કાર્યકરોને નાણાં ચૂકવતી નથી. આ બધી બાબતોને લઈ આગામી 9 નવેમ્બરે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે રાજ્યભરના આંગણવાડી મહિલા કાર્યકરો આક્રોશ રેલી યોજશે તેવી માહિતી મળી રહી છે. ધન્યવાદ.